છોટાઉદેપુરના અંબાપુરા ગામે પાણીની ટાંકી લીકેજ મામલે રજૂઆત। તો પાણીની ટાંકી લીકેજ હોવાથી પાણી વેડફાઈ જતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ટાંકી રિપેર માટે અનેકવાર રજૂઆત છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું છે। તો ગ્રામજનોએ પાણી આપોના સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો। તો ઉનાળો શરૂ થતા છોટાઉદેપુર જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ છે। તો જણાવી દઈએ કે છોટાઉદેપુર જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ છે। ગ્રામજનોએ પાણી આપોના સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે। તો આંબાપુરામાં પાણીના પ્રશ્નને લઈને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। તંત્ર દ્વારા બનાવવામાં આવેલ પાણીની ટાંકી લીકેજ હોવાથી પાણી વેડફાઈ જતા સ્થાનિકોને પાણી વિના રહેવું પડે છે। ત્યારે આ બાબતે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પાણીની ટાંકી રિપેર કરવા અવારનવાર રજૂઆત કરી હતી, છતાં તંત્ર રજૂઆત ધ્યાને ન લેતા ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે ધસી જઈ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા। પાણી ઢોળાઈ જાય છે, પાણી પૂરું મળતું નથી। ગામમાં પછી ખાલી થઈ જાય ટાંકો, પછી તમે કેટલી વાર રજૂઆત કરી પાણી ટાંકીની? તો 10 થી 15 વાર રજૂઆત કરી। એ લોકો આવે કેમિકલ એવું તેવું લગાડે છે, પછી પાછા જતા રહે છે। એટલે છે એવાનું એવું પોઝિશન છે, પાણી તે ઢોળાય છે ઢોળાય છે। પુરામાં 2 થી 2.5 વર્ષ થઈ ગયા છે। ટાંકી બનાવેલી છે, તો બનાવીને જતા રહ્યા છે આ લોકો, પણ પાણી ભરે એટલે પાણી લીક જ થાય છે। તો પાણી જ્યારે ભરે ત્યારે લીક થઈ જાય, તો ગામમાં નળ ને એવું બધું નાખેલું છે, તો પાણી માટે બહુ તકલીફ છે। અને બીજું પંચાયતનો બોર એક જ ચાલે છે હાલમાં આંબાપુરામાં, તો એ બોર બંધ થઈ જાય તો આંબાપુરા ગામમાં બહુ તકલીફ પડે, પાણી ઢોળાઈ જાય છે।